નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજે એક એવા દંપતીની મુલાકાત આવ્યો છું કે જેમને લગ્નના ઘણા વર્ષો થઈ ગયા પણ પ્રેગ્નન્સીની સમસ્યા હતી, પ્રેગ્નન્સી રહેતી ન હતી, બરાબર. અને હાલમાં જો જોઈએ તો એમને પ્રેગ્નન્સી રહી ગઈ અને એમના ઘરે એક બાળકનો જન્મ થયો છે, બરાબર. તો એમને સમસ્યા ક્યારથી હતી અને એ સમસ્યાનું નિવારણ કઈ રીતે થયું એ આપણે એમના પરથી જ વિગતવાર જાણશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો ને. મારું નામ કેતનભાઈ શંકરભાઈ પટેલ. હા. ગામ સિયાદા, હા. ફળિયું, હા. તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. જિલ્લો નવસારી. ઓકે. અને હાલમાં જે આપણે બેઠા છે એ તમારું સાસરું છે? મારું સાસરું છે. ઓકે. એમનું આ એડ્રેસ બોલજો ને. ચીમનપાડા, નિશાળ ફળિયું. નિશાળ ફળિયું. તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. ઓકે. તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી, ગુજરાત. ગુજરાત. ઓકે. ઓકે. તો કેતનભાઈ, અમને એ માહિતી જોઈએ કે તમારા મેરેજના કેટલા વર્ષ થઈ ગયા હતા? અમારા 4 વર્ષ થઈ ગયેલા હતા. હા. ને 5મા વર્ષે છોકરો આવ્યો. મતલબમાં કે તમારા મેરેજના 5 વર્ષ થઈ ગયા હતા પણ પ્રેગ્નન્સી રહેતી ન હતી, બરાબર છે. તો એ સમસ્યાના નિવારણ માટે મતલબમાં કે એના માટે તમે ક્યાં ક્યાં બતાવ્યું? કશે ડોક્ટરને બતાવ્યું હશે ને? હા. ક્યાં બતાવ્યું? હવે અમે પેલા આશ્રતમાં ગયેલા હતા. હા. ચીખલી. ત્યાં પણ ઇન્જેક્શન ને એવા લીધા, દવા ને એવી. હા. ત્યાં પણ અમને રિઝલ્ટ નહીં મળ્યું. ઓકે. ને પછી વલસાડ ગયેલા હતા. હા. સંસ્કાર હોસ્પિટલમાં. ઓકે. ત્યાં પણ 3-4 મહિના દવા લીધી. હા. ત્યાં પણ અમને રિઝલ્ટ નથી મળ્યું. ઓકે. એટલે તમે 2 દવાખાને બતાવ્યું પણ 2-3 મહિના બતાવ્યું પણ તમને રિઝલ્ટ મળ્યું નહીં, બરાબર છે. એના પછી તમે કશે બીજા બહાર બતાવ્યું ખરું કે? બહાર તો નહીં, નહીં બતાવ્યું. પછી બતાવ્યું નથી એમ? નથી. બરાબર છે. તો એ ડોક્ટર લોકો શું કહેતા? બધા રિપોર્ટ તો નોર્મલ છે એમ કે કોઈ તકલીફ તો નથી. હા. પણ હવે રિપોર્ટ નોર્મલ હોય તો પછી તકલીફ શામાં એમ એમને ખબર નથી. ઓકે. ડોક્ટર લોકોનું કેવું હતું કે રિપોર્ટ નોર્મલ છે પણ પ્રેગ્નન્સી રહેતી નહીં હતી, બરાબર છે. હવે આપણે અહીંયા બેઠાને તમે ચર્ચા કરી કે એકવાર વાઈફને પ્રેગ્નન્સી રહી ગઈ હતી, બરાબર છે. એ લગ્નના કેટલા વર્ષ પછી રહી ગયેલું? 1 વર્ષ પછી. લગ્નના 1 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી ગયેલી એમ, અને એ પછી કેન્સલ થઈ ગયું એમ, બરાબર છે. તો કેન્સલ થવાનું કારણ ડોક્ટર લોકોએ શું કીધું? એમ કઈ કીધું કે? કઈ કીધું નહીં, બધું બરાબર જ છે. બધું બરાબર જ છે એમ કીધું. પણ ઓકે. ઓકે. બરાબર છે. હવે તમે કીધું કે તમને કઈ માસિકના પ્રોબ્લેમ હતા, તે કેવું હતું પ્રોબ્લેમ હતા? 5-6 મહિને લેટ આવતા. ઓકે. તમને જે પીરિયડ્સ ખરા એ 5-6 મહિને લેટ આવતા, બરાબર છે. અને એના કારણે તમે કીધું કે હાલમાં તમારું શરીર સારું છે, ત્યારે તો લોહીના એકદમ ઓછું થઈ ગયેલું એમ, 3% લોહી 3% જ રહી ગયેલું હતું એમ, બરાબર છે. અને એના કારણે ભાઈએ કીધું તેમ આખું શરીર વ્હાઈટ જેવું થઈ ગયેલું એમ, બરાબર છે ને? ઓકે. આ બધી સમસ્યાઓ તમને હતી, બરાબર છે. અને એવા સમય પછી તમારી આ જે પ્રોડક્ટ છે, બરાબર, આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, બરાબર છે. તો એ પ્રોડક્ટની માહિતી તમને ક્યાંથી મળી એમ? એ અમારા જીજાજી હતા, જીજાજીના ઘરે ગયા, એને વાત કરી. હા. જયંતિભાઈ આવ્યા, જયંતિભાઈએ વાત કરી. ઓકે. પછી પ્રકાશભાઈને મળ્યા, એમને જોડે મીટિંગ કરી. હા. વાત કરીને પછી ઓકે. તમારા જીજાજી છે એમનું ગામ કયું? ખેરગામ. ખેરગામ. એમના ઘરે તમે ગયા હતા અને ત્યાં વાતમાંથી વાત નીકળી અને તમને જે નેટસપની પ્રોડક્ટ છે, બરાબર, એના વિશે તમને માહિતી આપી. હવે માહિતી આપવા માટે તમને જયંતિભાઈ અને પ્રકાશભાઈ આવ્યા, બરાબર છે. અને તમે માહિતી લીધી એમ, બરાબર છે. તો તમને આ પ્રોડક્ટ જે નેટસપની પ્રોડક્ટ છે, બરાબર, એ ભાઈઓ માટેનું જે છે ફ્રેન્ચ વેનીલા, ઇઝી ડેટોક્સ છે અને મેન વેલનેસ, અને બહેનો માટેની પ્રોડક્ટ છે નેચરમોર ફ્રેન્ચ વેનીલા, ન્યુટ્રી લીવર અને વુમન વેલનેસ, બરાબર છે. આ પ્રોડક્ટ તમે વાપરવાની શરૂઆત કરી, બરાબર છે. તો આ પ્રોડક્ટ વાપરવાની તમે શરૂઆત કરી અને કેટલા સમયમાં તમને પ્રેગ્નન્સી રહી ગઈ? 8 મહિનામાં પડી. ઓકે. મતલબમાં કે તમે 8 મહિના પ્રોડક્ટનો રેગ્યુલર ઉપયોગ કર્યો, રેગ્યુલર, બરાબર છે. અને પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી તમને ડેટની જે સમસ્યા હતી રેગ્યુલર થઈ ગયું તમારું? હા, રેગ્યુલર. એને એકદમ રેગ્યુલર થઈ ગયું. ને એને શરીરમાં બી એકદમ એ થઈ ગયો. ઓકે. શરીરમાં બી ચેન્જીસ આવી ગયા, બરાબર આવી છે. ગયા એટલે હા. જ્યાં પણ પગથિયા પર ખુરશીમાં બેસે એને વધારે સમય નહીં બેસાતું નહીં હતું. ઓકે. વધારે નહીં. ઓકે. ઊંઘવા પડે, નીચે નહીં મુકાતા. પગ નીચે નહીં મુકાય. ઓકે. એટલે બેસવાનું જો તકલીફ હતી તો ઘરના કામ કરી શકતા કે કેવું હતું? ઘરના કામ તો કરે, થાકી જાય તરત જ. તરત જ થાક લાગી જતો એમ કેવું ને? તો તેને ઓકે. ઓકે. તો એમાં શરીરમાં રિકવરી આવવાની એકદમ શરૂઆત થઈ ગઈ, બરાબર છે. અને 8 મહિના તમે રેગ્યુલર પ્રોડક્ટનો યુઝ કર્યો એટલે પ્રેગ્નન્સી રહી ગઈ, બરાબર છે. હવે પ્રેગ્નન્સી બાદ તમને કોઈ પ્રોબ્લેમ તકલીફ આવી ખરી કે? ના, કઈ નથી. ઓકે. તો પ્રેગ્નન્સી રહી ગયા પછી બી તમે બહેનો માટેનો જે પાવડર છે એ તમે ચાલુ રાખેલો, ચાલુ છે. બરાબર? મને તમે કીધું કે અત્યારે બી ચાલુ જ છે એમ,
બરાબર છે, રાઈટ. હવે બીજી વાત કરીએ કે 8 મહિના પ્રોડક્ટ યુઝ કરી અને ડિલિવરી મતલબમાં કે પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ મળી ગયું અને ડિલિવરી વખતે કોઈ તકલીફ આવી ખરી કે? તકલીફ તો કઈ નથી એટલે સીઝર કરવું પડે. ઓકે. ડિલિવરી મતલબમાં નોર્મલ નહીં થઈ, તમારે સીઝર કરવું પડ્યું, બરાબર છે. અને ડિલિવરી બાદ કોઈ બાળકને કોઈ તકલીફ આવી ખરી કે? ના 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 નથી. બાળક ઓકે. તો હવે આપણા દર્શક મિત્રોને બતાવશો આપણું બાળક. લાવજો ને બાળક. દર્શક મિત્રો આ જોઈ શકો છો કે કેટલા મહિના થયા છે એમના? 2 માસમાં 5 દિવસ બાકી છે. ઓકે. કઈ નહીં. જોઈ શકો છો તંદુરસ્ત બાળક છે. 2 માસમાં બી હજી 5 દિવસ બાકી છે, બરાબર. અને મને તો એવું લાગે અત્યારે વાત કરી તેમ 3 મહિના થઈ ગયા તેવું લાગે એમ, બરાબર. પણ કઈ હા, આ છોકરો તો 3 મહિનાનો છે એમ કે બરાબર. ડોક્ટર સાહેબ ને પણ કીધું કે આ જો વાર છે 2 મહિના 5 દિવસ બાકી છે. ઓકે, બરાબર છે. એ લોકો માનતા નથી કે નહીં એમ કે તમારામાં થોડી ભૂલ હશે એમ કે બરાબર છે, બરાબર છે કે ટાઈમ જ છે એમ કે. યસ. મતલબમાં કે એકદમ તંદુરસ્ત બાળક છે, બાબો આવ્યો છે, બરાબર છે ને. તો દર્શક મિત્રો જોઈ શકો છો કે બાળકના 2 માસ બી થયા નથી, 2 માસમાં 5 દિવસ ઓછા છે, બરાબર. અને તંદુરસ્ત બાળક છે. તો એમનું નામ તમે શું રાખ્યું? અતિક્સ નામ રાખ્યું છે. અને જન્મ સમયે એમનું વજન કેટલું હતું? 2 કિલો 900 ગ્રામ. 2 કિલો 900 ગ્રામ, જે સારામાં સારું કહેવાય, બરાબર છે ને, રાઈટ. અને એમને જન્મ બાદ કોઈ તકલીફ આવી નથી એમ, બરાબર છે. બાળક બી તંદુરસ્ત છે અને માં બી તંદુરસ્ત છે, બરાબર છે.